હેલો મિત્રો, સ્વાગત છે તમારું જીલ્સીસ વાઇબ્સ એન્ડ બ્લોગ્સના મિની બ્લોગમાં. તો આજે સાંજે બટેકાનું મસ્ત વધારાનું શાક પડ્યું હતું, એટલે મને એવો વિચાર આવ્યો કે આમાંથી કંઈક બનાવવું જોઈએ. એટલે ફ્રીજ ખોલીને મેં જોયું તો તેમાંથી બ્રેડ અને ચીઝ પણ નીકળી, અને આપણે આપણી વાનગી માટે જોઈતી હતી ગ્રીન ચટણી. એટલે આપણે ફટાફટ ગ્રીન ચટણીની તૈયારી કરીને ગ્રીન ચટણી પણ તૈયાર કરી નાખી. ત્યાર પછી આપણે શાકને થોડોક ઇટાલિયન ટેસ્ટ આપવો હતો, એટલા માટે આપણે શાકમાં થોડાક ઇટાલિયન સિઝનિંગ નાખ્યા, જેમાં ઓરેગાનો, ગ્રીન ચીલી ફ્લેક્સ, રેડ ચીલી ફ્લેક્સ, બ્લેક સોલ્ટ, થોડુંક લીંબુ, થોડીક પાસ્તાનો સોસ નાખ્યો અને બીજા વધારાના ઇટાલિયન સિઝનિંગ નાખ્યા. અને આપણે બટેકા તેની અંદર થોડુંક ઘી નાખીને તેને હલાવી નાખ્યું. ત્યાર પછી આપણે લીધી એક બ્રેડની સ્લાઇસ અને તેના પર લગાડી ગ્રીન ચટણી. તેના પર આપણે મૂકી એક ચીઝની સ્લાઇસ અને પાથરી દીધું બટેકાનું શાક. શાકને પ્રોપર રીતે સ્પ્રેડ કરી અને વળી પાછી એના પર આપણે નાખી દીધી એક ચીઝની સ્લાઇસ એટલા માટે મૂકી હતી કેમ કે મારા મોક્ષને ચીઝ અતિશય પસંદ છે, એટલે ચીઝ મારે એના માટે ખાસ નાખવી જ પડે, એટલે મેં મૂકી દીધી ચીઝની સ્લાઇસ. અને ત્યાર પછી વળી પાછી ગ્રીન ચટણી લગાવેલી એક બ્રેડ મેં તેના પર સ્પ્રેડ કરી દીધી. અને ત્યાર પછી મેં લઈ લીધું મારું એક હથિયાર, જે હતું સેન્ડવિચનું મશીન. આ બહુ જૂના જમાનાનું સેન્ડવિચ મેકર છે. જો તમારામાંથી ઘણા બધા લોકો પાસે હશે જ. આમાં એટલું ઇન્સ્ટન્ટલી અને ફટાફટ સેન્ડવિચ રેડી થઈ જાય છે ને કે તમને પેલું ઇલેક્ટ્રિક મશીન કરતાં પણ વધારે ઝડપથી આમાં આપણી સેન્ડવિચ રેડી થઈ જાય છે. તો આપણી સેન્ડવિચ રેડી થઈ ગઈ હતી અને આપણે મોક્ષને પૂછ્યું કે ભાઈ સેન્ડવિચ કેવી થઈ છે, તો એણે કીધું મમ્મી સેન્ડવિચ બહુ જ સરસ થઈ છે. તો જો તમને પણ ગમ્યો હોય વિડીયો તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.